હેલો, વેલકમ બેક. આવી ગયા છો ભાઈ સરસ મજાના લેક્ચરમાં. અગેન આપણે કીધું હતું આપણે અહીંયા અટક્યા હતા ત્યાંથી હવે આપણે વિકલન કરવાનું છે. ઓલરેડી આપણે બધા મેથડ શીખી ગયેલા છીએ. જે બધી મેથડ શીખી ગયા છીએ એની જ વાત કરવાના છીએ ભાઈ. ઓબ્ટેન y ફોર ધ ફોલોવિંગ dx dy by dx ફોર ધ y. એટલે આ આપણને બધાના વિકલન શોધવાના છે ઇન શોર્ટ. ચલો વિકલન શોધીએ ફટાફટ. બીજું તો શું કરીએ, જિંદગીમાં આ જ કરવાનું છે આપણે લાઈફમાં. કયો કલર લઈશું? તમને ગમે કલર લઈએ. ચલો ને આપણે આ કલર યલો કલર લઈ લઈએ. તો જો ધીમે ધીમે કરીએ, ધીમે ધીમે આવડી જશે. y બરાબર x ક્યુબ sin log x. બરોબર. એટલે જો અહીંયા આગળ બધું ભેગું થઈ ગયું. ગુણાકારનો નિયમ પણ લાગુ પડશે અને ફંક્શનની વિધેયની અંદર વિધેય પણ છે. એટલે એ બધા નિયમો લાગુ પડશે ભાઈ. જો એટલે પહેલા ગુણાકારનો નિયમ કહીએ તો અહીંયા તમારે શું કરવું પડશે? તમારો ગુણાકારનો નિયમ છે એટલે પહેલા u બરાબર એઝ્યુમ કરી લો x ક્યુબ અને v બરાબર એઝ્યુમ કરી લો sin log x. આ બંને એઝ્યુમ કરી લીધા. બરોબર. હવે શું કરવાનું? એકવાર એક અચળ બીજાનું વિકલન એટલે પહેલા du by dx કરી નાખો. ચલો du by dx. તમે du by dx કરશો એટલે x ક્યુબ શું થશે? 3x સ્ક્વેર થશે. અને dv by dx કરો. તમે dv by dx કરશો તો પહેલા sin નું કરવું પડશે. તો sin નું શું થાય? sin નું cos. અંદર log x છે એટલે cos log x લખવું પડે મારે. અને પછી અંદર log x નું કરો તો 1/x. આ મેં du by dx કર્યું, આ મેં dv by dx કર્યું. બરોબર છે. હવે ગુણાકારનો નિયમ શું કહે છે? ગુણાકારનો નિયમ શું કહે છે ભાઈ? તો બાય dy by dx કરવું હોય, dy by dx કરવું હોય આનું, તો ભાઈ u અચળ ગમે તે એક અચળ બીજાનું વિકલન dv by dx પ્લસ v અચળ du by dx એક અચળ બીજાનું વિકલન. હવે આપણી પાસે બધી વસ્તુ અવેલેબલ છે. u પણ છે, dv by dx પણ છે, v પણ છે અને du by dx પણ છે. મૂકી દો બધું, તમારે જવાબ આવી ગયો. u કેટલો છે? x ક્યુબ. અહીંયા x ક્યુબ મૂકી દીધું ઇન્ટુ dv by dx આવ્યું 1/x cos log x. 1/x cos log x આવું છે. પ્લસ v કયો છે? v sin log x છે. તો sin log x, sin log x. બરોબર છે. ઇન્ટુ du by dx. તો du by dx શું આવ્યું છે આપણી પાસે? 3x સ્ક્વેર. તો 3x સ્ક્વેર આગળ મૂકી દો, તમારો દાખલો પતી ગયો. અહીંયા એક x કેન્સલ એટલે શું બચ્યું? x સ્ક્વેર cos log x પ્લસ 3x સ્ક્વેર sin log x. આ તમારી પાસે બચ્યું. ધેટ્સ ઇટ. દાખલો પતી ગયો. એટલું સિમ્પલ છે. હા, બહુ સિમ્પલ છે બેટા. વેરી 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 સિમ્પલ. કશું અઘરું નથી આની અંદર. બસ તમારી પાસે પૂરું લોજિક હોવું જોઈએ. જો પહેલો એક્ઝામ્પલ પતી ગયો. આ પહેલો એક્ઝામ્પલ હતો ને, પહેલો એક્ઝામ્પલ પતી ગયો. બીજો એક્ઝામ્પલ કરીએ હવે. ચલો બીજો એક્ઝામ્પલ શું કહે છે? log 10x plus cos x. આવું છે. બીજો એક્ઝામ્પલ આવો કહે છે ભાઈ, y બરાબર log 10x પ્લસ cos x. આવું આપણને કહે છે. ઓકે. તો સિમ્પલ અહીંયા તો ગુણાકારનો નિયમ લગાવવાની જરૂર છે જ નહીં. સિમ્પલ તમે dy by dx કરો ભાઈ. dy by dx કરશો તો પહેલા આનું વિકલન કરવું પડશે. તો ભાઈ log નું શું થાય? 1/x થાય. તો 1/10x અને પછી કોનું કરવાનું? પછી 10x નું કરવાનું. એ શું થાય? sec square x વત્તા cos x નું માઇનસ sin x. દાખલો પતી ગયો. દાખલો પતી ગયો ભાઈ. જો પેલો સિમ્પલ હતો, બહુ સિમ્પલ હતો. એના પછીનું એક્ઝામ્પલ જોઈ લઈએ બરાબર. ચલો શું કહે છે? log sin x વત્તા log cos x. log sin x વત્તા log cos x. હવે બીજો એક્ઝામ્પલ આવો છે ભાઈ, log sin x વત્તા log cos x. હવે log sin x વત્તા log cos x છે, એનું પણ મારે વિકલન કરવું છે. તો dy by dx બરાબર શું થશે? હવે અહીંયા પણ ગુણાકારનો નિયમ નહીં લાગુ પડે કારણ કે અહીંયા પ્લસ વચ્ચે પ્લસ છે. તો પહેલા આનું કરો. તો log sin x છે ભાઈ. તો log sin x તો પહેલા log નું કરવાનું. તો log શું થશે? 1/sin x અને sin x નું cos x પ્લસ હવે આનું વિકલન કરો. તો log નું શું થશે? 1/x. અહીંયા 1/cos x થશે અને cos x નું શું થશે ભાઈ? માઇનસ sin x. તો જો cos ભાગ્યા sin શું કહેવાય? cot x કહેવાય. sin ભાગ્યા cos tan કહેવાય. પણ આગળ માઇનસ છે તો માઇનસ અહીંયા આવે તો માઇનસ tan x થાય. ઓમ સ્વાહા.
ક્લિયર થયું? હા, ક્લિયર થઈ ગયું છે. બરોબર. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. જો બધા એક્ઝામ્પલ આપણે ફટાફટ કરીએ છીએ. જો એના પછીનું એક્ઝામ્પલ, y બરાબર log x પ્લસ a અપોન a માઇનસ x cos x ડિગ્રી. ઓહો, લખવું પડશે આખું લખવું પડશે ભાઈ, લખવું પડશે, બાકી દાવાપાણી.com થઈ જશે જિંદગીમાં. ચલો લખી કાઢીએ. શું કીધું છે આપણે? જો y બરાબર બરાબર છે, y બરાબર log x પ્લસ a અપોન a માઇનસ x. y બરાબર log x પ્લસ a અપોન a માઇનસ x. બરાબર, આનું વિકલન કરવાનું છે. ભાઈ જોડે શું છે? જો જોડે શું છે? જોડે cos x ડિગ્રી છે પ્લસ cos x ડિગ્રી છે. પછી આગળ જોઈએ શું છે ભાઈ? e રેઝ ટુ ax cos bx પ્લસ c પ્લસ e રેઝ ટુ ax cos bx પ્લસ c. ઓહો, તમારે ત્રણ વસ્તુ શોધવાની છે. તમારે આનું વિકલન શોધવાનું છે, આનું વિકલન શોધવાનું છે, આનું વિકલન શોધવાનું છે, અને ત્રણેયનું વિકલન શોધીને બધાનો સરવાળો કરવાનો છે. તો પહેલા આપણે કોનું વિકલન શોધીએ? તો પહેલા આપણે આનું વિકલન શોધી કાઢીએ. જો કોનું વિકલન? log x પ્લસ a અપોન a માઇનસ x જે છે, હું એનું વિકલન શોધી કાઢું. પહેલા એનું વિકલન શોધ્યો તો શું થશે? પહેલા log છે તો 1 અપોન log લખાશે, 1 અપોન x પ્લસ a અપોન a માઇનસ x. બરાબર છે. અંદર આ થઈ ગયું log નું વિકલન. log નું વિકલન થયા પછી log ની અંદર જે આપેલું હોય એનું વિકલન કરવાનું. તો log ની અંદર આપ્યું છે x પ્લસ a અપોન a માઇનસ x, મતલબ કે મારે અહીંયા ભાગાકારનો નિયમ લગાવવો પડશે. તો ભાઈ a માઇનસ x અચળ એટલે કે છેદ અચળ અંશનું વિકલન 1 માઇનસ અંશ અચળ, બરાબર છે, માઇનસ કોણ અચળ? હા, x પ્લસ a અચળ, x પ્લસ a અચળ અને a માઇનસ x નું વિકલન -1 છેદમાં a માઇનસ x નો વર્ગ. હવે આ a માઇનસ x ને ઉપર લઈ જઈએ, છેદનું છેદ, a માઇનસ x અપોન x પ્લસ a. બરોબર છે. હવે જસ્ટ આપણે આનું વિકલન કરી રહ્યા છીએ, log x પ્લસ a અપોન a માઇનસ x નું વિકલન કરી રહ્યા છીએ. અહીંયા તમે કૌંસ ઓપન કરી નાખો, a માઇનસ x એટલે કે પ્લસ x થઈ જશે આ, અને પ્લસ a થઈ જશે આ, છેદમાં a માઇનસ x નો વર્ગ. અહીંયા x કેન્સલ, એક a માઇનસ x, એક આ કેન્સલ, એટલે શું બચ્યું? 2a છેદમાં x પ્લસ a ઇન્ટુ a માઇનસ x. આ વિકલન આવી ગયું. આ કોનું વિકલન આવ્યું? ખાલી આનું વિકલન આવ્યું છે. હજુ તો એકનું જ વિકલન આવ્યું છે. હવે આનું બાકી છે, આનું બાકી છે. હવે ચલો cos x ડિગ્રીનું વિકલન કરીએ આપણે. cos x ડિગ્રીનું. હવે જો cos x ડિગ્રી છે, ડિગ્રી, તો પહેલા આપણે એને cos x ગુણ્યા પાઈ બાય 180 કરવું પડશે ભાઈ. રેડિયનમાં કન્વર્ટ કરવું પડશે. બરોબર? કરી નાખ્યું કન્વર્ટ. પાઈ બાય 180 વડે ગુણ્યું એટલે ભાઈ રેડિયનમાં કન્વર્ટ થઈ ગયું કહેવાય. હવે cos નું વિકલન માઇનસ સાઇન, તો શું લખાશે? માઇનસ સાઇન પાઈ x બાય 180 અને પછી પાઈ x બાય 180 જે છે એનું વિકલન કરવું પડશે. પહેલા મેં cos નું વિકલન કર્યું, હવે cos ની અંદર જે છે એનું વિકલન કરું. તો cos ની અંદર પાઈ x બાય 180 છે, તેનું શું લખાશે? પાઈ બાય 180 લખાશે. x ગાયબ થઈ જશે. બરોબર છે. તો આ તમારું cos x ડિગ્રીનું વિકલન થયું. આ થઈ ગયું. હવે તમારે આનું વિકલન કરવાનું છે. જો તમે એનું વિકલન કરશો તો તમારે એમાં શું કરવું પડશે? ગુણાકારનો નિયમ લગાવવો પડશે. જો અહીંયા પણ એક વિધેય છે, અહીંયા પણ એક વિધેય છે, તો ગમે તે એક અચળ બીજાનું વિકલન કરો તો શું થાય? જો ધારો કે હું હવે એનું વિકલન કરું છું તો ભાઈ e રેઝ ટુ ax અચળ, e રેઝ ટુ ax અચળ cos bx પ્લસ c નું વિકલન કરો તો cos bx પ્લસ c નું વિકલન માઇનસ sin bx પ્લસ c થાય. અમે cos નું વિકલન કર્યું, cos નું વિકલન કર્યા પછી અંદર જે હોય એનું વિકલન કરવાનું. તો અંદર bx પ્લસ c છે તો bx પ્લસ c નું વિકલન b થાય, તો b પ્લસ. હવે cos bx પ્લસ c અચળ, cos bx પ્લસ c અચળ. હવે કોનું વિકલન કરવાનું? e રેઝ ટુ ax નું. તો e રેઝ ટુ ax નું e રેઝ ટુ ax જ થાય. પછી જે ઉપર બચ્યું એનું વિકલન કરવાનું, આનું. તો ax શું થાય? ax નું a થાય, તો a મારી જોડે ગુણી દેવાનો. તો આ જવાબ આવી ગયો આના વિકલનનો. એટલે આ જવાબ હતો આના વિકલનનો.
આ જવાબ હતો આના વિકલનનો અને આ જવાબ હતો એ આના વિકલનનો. હવે 3 ને 3 નો સરવાળો કરી નાખો. તમે 3 ને 3 નો સરવાળો કરો એટલે તમારો ફાઇનલ જવાબ આવી ગયો. પપ્પલું જવાબ આવી ગયો. પપ્પુ સાલા. તો dy બાય dx બરાબર શું થશે બોલો? તો dy બાય dx બરાબર પહેલા આ મૂકી દો. તો ભાઈ 2a છેદમાં x પ્લસ a માઇનસ x. પછી આ cos નું આ છે તો માઇનસ પાઈ બાય 180 સાઇન પાઈ એક્સ બાય 180 બરાબર છે. અને પછી આ મૂકી દો તો માઇનસ બી ઈ રેસ ટુ ax સાઇન bx પ્લસ સી પ્લસ a ઈ રેસ ટુ ax cos bx પ્લસ સી. આ આખો વિકલનનો જવાબ આવ્યો. આખો વિકલનનો જવાબ આવ્યો dy બાય dx સુધી મેં. બરાબર. 3 અલગ અલગ વિધેય આપેલા હતા. વિધેય 1, વિધેય 2, વિધેય 3. 3 વિધેયનું મેં વિકલન કર્યું અને 3 વિધેયનું વિકલન કર્યા પછી મેં 3 ને સરવાળો કરી નાખ્યો એટલે મને dy બાય dx મળી ગયું. હા, ધેટ્સ ઇટ. આવી રીતે તમારે એક્ઝામ્પલ ગણાય ભાઈ. આવી રીતે એક્ઝામ્પલ ગણશો તો મજા આવશે, બાકી કંકોડિયું મજા નહીં આવે, ધ્યાન રાખજો. બરાબર છે. તો અહીંયા આગળ આ લેક્ચર પૂરું થાય છે. હવે મળીશું કોઈ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.